હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કાલે આપણે સ્વાધ્યાય 1.2 માં પ્રશ્ન નંબર 1 સત્ય વિધાનો અને અસત્ય વિધાનો એના વિશેની વાત કરી હતી. સત્ય અને અસત્ય વિધાનો પછી પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર 2 નો પહેલો ક્વેશ્ચન છે, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય છે? જો ના તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. ક્વેશ્ચન ફરીથી રિપીટ કરું છું. જો દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય છે, જો ના તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. તો આપણે જોઈએ કોઈ પણ ધન પૂર્ણાંક લઈ લઈએ. ધારો કે 4, તો 4 નું વર્ગમૂળ થશે 2. તો 2 કઈ સંખ્યા કહેવાશે? સમય કે અસમય? તો 2 છે એ કઈ સંખ્યા કહેવાશે? સમય. બરોબર, કારણ કે એને 2/1 એટલે કે p/q ના સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ છીએ. બીજું એક પહેલા આન્સર લખી નાખીએ કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય. તો આન્સર આવશે કે ના, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા ન હોય. ધારો કે આપણે બીજી લઈ લઈએ √9. તો √9 નું વર્ગમૂળ કરશું તો આન્સર આવશે કે 3. બરાબર, તો 3 એવી સંખ્યા છે કે જેનું વર્ગમૂળ કેવું છે? સમય સંખ્યા. આ સંખ્યાનું વર્ગમૂળ સમય સંખ્યા. માત્ર √9 નહીં, ઘણી બધી સંખ્યાઓ એવી છે કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા છે. જેમ કે √25 તો એનું વર્ગમૂળ થશે 5. √36 તો એનું વર્ગમૂળ થશે 6. √121 તો એનું વર્ગમૂળ થશે 11. એટલે કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા જ હોય એવું જરૂરી નથી. સમય પણ હોય, અસમય પણ હોય. આગળનો ક્વેશ્ચન જોઈશું. √5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય? તો આના માટે પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરવો પડશે. તો પાયથાગોરસનો નિયમ પાયથાગોરસના નિયમની સાબિતી એ બધું જ 10મા ધોરણમાં આવે છે. બરોબર, અહીંયા ખાલી આપણે નિયમને ધ્યાનમાં લેવાનો છે. એની સાબિતી તમે 10મા ધોરણમાં મળશે. તો પાયથાગોરસનો નિયમ એ કાટકોણ ત્રિકોણ માટે છે. પાયથાગોરસનો નિયમ શું કહે છે કે આ કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો થાય. તો ત્રિકોણ ABC માં કર્ણ કોને કહેવાશે? AC ને. કર્ણ કોને કહેવાશે? AC ને. અને બાકીની બે બાજુ એટલે કે AB અને BC, આ બંનેનો વર્ગ કરી અને સરવાળો થાય એટલો જ માપ કોનું થશે? આ કર્ણનું. પહેલા નિયમ લખી નાખીએ. ત્રિકોણ હંમેશા કાટકોણ ત્રિકોણ હોવો જોઈએ પાયથાગોરસના નિયમ માટે. કાટકોણ ત્રિકોણમાં
કર્ણની બાજુનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. કાટકોણ ત્રિકોણમાં કર્ણ AC એનો વર્ગ એ બાકીની બે બાજુ એટલે કે AB અને BC એનો વર્ગ કરીએ અને પ્લસ કરીએ એનો સરવાળો કેટલો થશે AC જેટલો. એમ કે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર. આની અમને કયો નિયમ કહેવાશે પાયથાગોરસનો. ફરીથી એકવાર રિવાઇઝ કરી લો. કર્ણનો વર્ગ એ આ બે બાજુ છે એના વર્ગોના સરવાળા જેટલો થાય છે. બરોબર. અને √5 ને આપણે સંખ્યા રેખા પર દર્શાવીશું. તો પહેલા √5 તો √5 ના ભાગ પાડવા હોય તો શું પડશે √4 + 1 √4 નો આપણે વર્ગમૂળ કાઢી નાખીએ તો કેટલું થશે 2. બરોબર. એટલે √5 ની સંખ્યા રેખા દોરવી હોય તો આપણે 2 અને 1 એ બંનેની દોરવી પડશે. તો કઈ સાઈડ 2 લેવું અને કઈ સાઈડ 1 લેવું એ આપણે ડિસાઈડ કરવું પડશે. સૌથી પહેલા જો અહીંયા દર્શાવવાની જરૂર નથી, જસ્ટ નોલેજ માટે છે કે √5 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર. અહીંયા આપણે દોરીશું. પહેલા કોઈ પણ માપની આપણે સીધી લાઈન દોરવાની છે. આ લાઈન દોરાઈ જાય પછી આપણે 2-2 સેન્ટીમીટર ટપકા કરી દેવાના છે. તમારે નોટમાં 1-1 સેન્ટીમીટર કરવાનું. બોર્ડમાં 2-2 સેન્ટીમીટર કરેલા છે કારણ કે તમને ક્લિયર દેખાય. બરોબર. તો પહેલા અહીંયા કોઈ બી એક સંખ્યા રેખા દોરી દીધી આપણે. અહીંયા કોઈ બી માપ લઈ લો. ધારો કે અહીંયા 0 લઈ લઈએ. ઓકે. અહીંયા આપણે શું લઈ લીધું 0. પછી આપણે આમાં 5 ની દોરવાની છે √5 ની. તો એક સાઈડ 2 લેવું પડશે અને એક સાઈડ 1 સેન્ટીમીટર લેવું પડશે. તો અહીંયા 2 સેન્ટીમીટર લઈએ તો ખાલી જસ્ટ આટલું જ થાય 2 સેન્ટીમીટર. તો એ આપણી સંખ્યા રેખા કમ્પ્લીટ દેખાશે નહીં. એટલે શું કરવાનું 1 એકમ બરાબર લઈ લેવાનું. ધારો કે આપણે એવું લઈએ કે 1 એકમ બરાબર 6 સેન્ટીમીટર. ચલો 3 લઈ લઈએ. 1 એકમ બરાબર 3 સેન્ટીમીટર. તો અહીં આપણે કેટલા એકમ ખસવાનું છે 2 એકમ. તો 2 એકમ કેટલા થશે 6 સેન્ટીમીટર. 2 એકમ કેટલા સેન્ટીમીટર લેવું પડે 6 સેન્ટીમીટર. અહીં આપણે શેના માટે એવું કરીએ છીએ જો અહીંયા 2 એકમ જ લઈએ ખાલી 1 એકમ બરાબર 1 સેન્ટીમીટર લઈએ તો 2 સેન્ટીમીટરની રચના આટલી જ થાય. તે કમ્પ્લીટ વ્યવસ્થિત દેખાશે નહીં. એટલે 1 એકમ બરાબર કેટલું લઈ લીધું 3 સેન્ટીમીટર. 1 એકમ બરાબર 3 સેન્ટીમીટર. અહીંયા આપણે 2 એકમ ખસવાનું છે એટલે 1 2 3 4 5 ને 6. બરોબર. તો કેટલું થશે ટોટલ 2 સેન્ટીમીટર. 2 એકમ લખવાનું, સોરી 2 સેન્ટીમીટર નહીં. આ 2 એકમ થયું. હવે 1 એકમ ઉપર ખસવાનું એટલે કે આમાં 1 એકમ બરાબર કેટલું હતું 3 સેન્ટીમીટર. તો અહીંયા તમારે 1 એકમ લઈ લેવાનું. તમારે સ્કેલમાં એક્ઝેક્ટ કમ્પ્લીટ માપ લઈને દોરવું પડશે. બરોબર. તો અહીંયા 1 સેન્ટીમીટરનું માપ લઈ લીધું 1 એકમનું. હવે આ જે આવ્યું એને એક્ઝેક્ટ આ 0 સાથે જોઈન્ટ કરી દેવાનું. 0 સાથે આપણે કમ્પ્લીટ જોઈન્ટ કરવાનું છે. આટલું ક્લિયર. ફરીથી પહેલા એક સ્ટ્રેટ લાઈન સીધી લાઈન દોરી દેવાની છે અને 1-1 સેન્ટીમીટરે ડોટ કરી દેવાના છે. બરોબર. પછી અહીંયા 0 લઈ લેવાનું. કોઈ બી જગ્યાએ તમે અહીંયા લો તો બી ચાલશે. થોડું આગળ પાછળ 0 થાય તો ચાલે. પછી જોવાનું કે અહીંયા કેટલા આવશે 2 સેન્ટીમીટર અને અહીંયા 1 સેન્ટીમીટર √5 ની છે એટલે
અહીંયા 2 સેન્ટીમીટર લેવું છે તો 2 સેન્ટીમીટરનું માપ ઘણું જ નાનું આવે છે 2 એકમનું, બરોબર. એટલે 1 એકમ બરાબર 3 સેન્ટીમીટર, 2 એકમ આપણે 6 લઈ લીધું. તમારે જો થોડી મોટી દોરવી હોય ને અહીંયા 1 એકમ બરાબર 4 સેન્ટીમીટર લેશો તો પણ ચાલશે. જો અહીંયા 4 લીધું તો 2 એકમ બરાબર કેટલા આવશે? 8. તો અહીંયા 8 આવ્યું તો અહીંયા કેટલા દોરવા પડશે? 4, બરોબર. અહીંયા 1 છે એટલે અહીંયા આપણે 1 એકમ બરાબર 3 લીધું છે તો 2 એકમ એટલે 6 નું લીધું. પછી અહીંયા 1 સેન્ટીમીટર લઈ લીધું, આ જોઈન્ટ કરી દીધું. એટલું ક્લિયર? તો આ જે થશે કેટલાની થશે? √5. કેટલાની થશે? √5. અને શું કીધું છે? √5 ને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવાય? આ √5 અહીંયા આવી ગયા પણ આપણે અહીંયા નથી જોતા, ક્યાં જોઈએ છીએ? સંખ્યા રેખા પર. તો આપણે પરિકર લેવું પડશે. પરિકરથી આટલું માપ માપી લેવાનું. પરિકરની અણી 0 પર રહે અને પેન્સિલની અણી આ બિંદુ પર રહે. પહેલા નામ આપી દઈએ એટલે તમને ક્લિયર થાય. અહીંયા સી નામ આપીશ, બરોબર. પેન્સિલની અણી એ ઉપર આવવી જોઈએ અને પરિકરની અણી સી ઉપર આવવી જોઈએ, એટલે કે આ રીતે અહીંયા એ પર મૂકી અહીંયા ચાપ દોરવાનો. ફરીથી પરિકરની અણી ક્યાં આવશે? 0 પર અને પેન્સિલની અણી એ ઉપર અને એ જ રીતે આ સંખ્યા રેખા ઉપર ચાપ દોરવાનો. પછી જે આટલું ડિસ્ટન્સ થશે આ કેટલું થશે? √5. ક્લિયર બધાને? ફરીથી આટલું રિવાઇઝ કરી લઈશું આપણે. જો હું માપ વગર એમને પોઈન્ટ ક્લિયર કરાવી દઉં તમને. અહીંયા 0, આટલું 2 એકમ. ક્લિયર આટલું? પછી એક્ઝેક્ટ અહીંયા કેટલું લેવાનું છે? 1 એકમ. 1 2 3 4 5 6 બિંદુ ખસી ગયા આપણે. હવે અહીંયા 1 એકમ લેવું તો કેટલા પોઈન્ટ ખસવું પડશે? તો 3. સીધી લાઈન રાખવાની સ્કેલમાં. 3 એકમ ફસ્યા. 1 એકમ બરાબર 3 સેન્ટીમીટર. એટલું ક્લિયર? અહીંયા 2 સેન્ટીમીટર ખસવાનું તો એટલે 6 પોઈન્ટ ખસે. અહીંયા 1 એકમ ખસવાનું છે એટલે 3 પોઈન્ટ લીધા, બરોબર. તમે 4 લેવા હોય તો અહીંયા 4 લો તો અહીંયા કેટલા લેવા પડે? 8. એટલે આના કરતા ડબલ છે, અહીંયા લો એના કરતા અહીંયા 2 ગણું લેવાનું. પછી આ જે છે ઉપરનો પોઈન્ટ એ કમ્પ્લીટ 0 સાથે જોઈન્ટ કરી દેવાનો. ક્લિયર? પછી પરિકર વડે શું કરવાનું? આ અને આના વચ્ચેનું માપ લઈ લેવાનું. નામ આપી દઈએ A B C. તો પરિકર વડે A અને B વચ્ચેનું માપ લઈ લેવાનું. પરિકરની અણી રાખવાની A ઉપર, પેન્સિલની અણી રાખવાની B ઉપર અને ચાપ મારવાનો અહીંયાથી લઈને અહીંયા. આ જે માપ થશે આખું કેટલું થશે? √5, બરોબર. આ 2 એકમ તો હતું, અહીંયા પ્લસ 1 ઉમેરાય 1 એકમ જેટલું ડિસ્ટન્સ હશે એટલે આ કેટલું થશે? √5. પછી આપણો સાચું કે ખોટું એ કેવી રીતે સાબિત કરવાનું? તો આ 2 નો વર્ગ કેટલો થશે? 4. 4 ને 1 5, બરોબર. તો અહીંયા AC² બરાબર કેટલું આવ્યું? 5. આ AC હતો, AC² બરાબર AB² પ્લસ BC². હવે AC² 5 આવ્યું, આપણે ખાલી AC જોઈએ તો આ શું થશે? વર્ગમૂળમાં ફરે. તમારે આ બધું કરવાની કઈ જરૂર નહીં, ખાલી રચના દોરવાની આવશે. તો આ કયા નિયમ ઉપર ડિપેન્ડ છે? તો પાયથાગોરસના નિયમ પર. પાયથાગોરસ નામના ગણિતશાસ્ત્રી આ નિયમ આપ્યો હતો એટલે એને પાયથાગોરસનો નિયમ કહેવાય છે. અને ડિટેલ તમે 10મા ધોરણમાં શીખશો, પણ અત્યારે જસ્ટ આપણને આટલી ખબર હોવી જોઈએ કારણ કે એના ઉપર જ આગળની આખી જ સંખ્યા રેખા પર દર્શાવવાનું આવશે.
√3 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવાય? તો પહેલા પાયથાગોરસનો નિયમ લખવાનો. આપણે આગળ ભણી ગયા બરોબર આગળના, અને એક્ઝેક્ટ આગળના દાખલામાં મેં તમને શીખવાડ્યું પાયથાગોરસનો નિયમ. શું તો કાટકોણ ત્રિકોણમાં કર્ણની બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે. આમાં કોની દોરવાની છે આપણે? √3 ની. √3 એટલે આના ભાગ પાડીએ તો શું થાય? √2 + 1 લેવાય. ક્લિયર આટલું? પણ √2 + 1 એટલે આ કોઈનું વર્ગમૂળ નથી, એટલે પહેલા √2 ની આપણે દોરવી પડશે ને એના પછી 1 ની દોરવી પડશે. તો √3² = √2² + 1². તો સૌથી પહેલા આપણી જોડે કોની હોવી જોઈએ? √2 ની. તો √2 આટલું ક્લિયર? √3 ની આપણે દોરવાની છે. √3² = √2² + 1². એટલે √2 તો કોનો વર્ગ આવશે? 2 લઈ લેવી હોય આપણે બરોબર, 2 લેવું હોય તો 2 નો વર્ગ, તે કોનો વર્ગ આવે? 1 નો વર્ગ + 1 નો વર્ગ. 1 + 1 એટલે 2 થશે. આ વર્ગમૂળ નીકળી જાય એટલે શું થશે? √2. એટલે આપણી જોડે સૌથી પહેલા √2 ની સંખ્યા રેખા આપણે દોરવાની. તો આપણે √2 ની દોરીએ પહેલા. તો અહીંયા ખાલી કેટલું લેવાનું છે? 1 એકમ. √2 એટલે 1 + 1 થશે. બંને બાજુ કેટલું લેવું પડશે? 1 એકમ. તો અહીંયા આપણે 1 એકમ લેવાનું અને ઉપરની સાઈડ પણ 1 એકમ. અહીંયા 1 એકમ બરાબર આપણે 4 લઈ લઈએ. 1 એકમ બરાબર 4 સેન્ટીમીટર લઈ લઈએ. તો અહીંયા કેટલું થશે? 1 એકમ. 1 એકમ આ સાઈડ થયું. એટલું તો એક્ઝેક્ટ 1 એકમ ક્યાં લેવાનું? ઉપરની સાઈડ. આ પણ કેટલું થશે? 1 એકમ. હવે આ બંને જોઈન્ટ કરી દો. તો આ કેટલાની થાય? √2 ને કઈ રીતે? તો પાયથાગોરસનો નિયમ શું કહે છે? કે AC નો સ્ક્વેર છે એ AB નો સ્ક્વેર અને BC ના સ્ક્વેરના સરવાળા જેટલું થાય. એટલે AB પણ 1 છે, BC પણ 1 છે. 1 + 1 = 2. AC બરાબર શું થાય? √2. એટલે √2 ની આવી. હવે બીજું કેટલું લેવાનું છે આપણે? √2 + 1 થાય એટલે √3 થાય. એટલે હજુ 1 એકમ લેવું પડશે. 1 એકમ અહીંયાથી તમે બે રીતે રચના દોરી શકો. એક તો 1 એકમ અહીંયા લઈ લેવાય, પણ ધ્યાન શું રાખવાનું કે કાટખૂણો બનવો જોઈએ. આ રીતે આમ કાટખૂણો બનવો જોઈએ એ રીતે 1 એકમ લેવાય. બીજું કે 1 એકમ અહીંથી આમ ચાપ મારી દેવાની પહેલા. √2 ની દોરાઈ ગઈ. હવે અહીંથી આટલું માપીને એક ચાપ દોરવી પડશે પહેલા. આ ચાપ ના ભૂલી જવાય, ખાસ ધ્યાન રાખવાનું બરોબર. કારણ કે આપણે √2 છે સંખ્યા રેખા પર જોઈએ છીએ, અહીંયા જોઈતી નથી. એટલે પહેલા માપ લઈ લેવાનું, પછી પરિકરથી અહીંયા ટચ થાય એટલે આટલું થશે √2. આ સંખ્યા રેખા √2 ની થઈ. કોની જોઈએ છે આપણે? √3 એટલે કે હજુ 1 એકમ લેવાનું. તો અહીંયાથી રચના બે રીતે દોરાશે. પહેલા આપણે એક રીત ક્લિયર કરી દઈએ. તો અહીંયાથી 1 એકમ માપ લઈ લો. એટલે આટલું એક્ઝેક્ટ માપ અહીંયાથી લઈ લો.
બરોબર એક એકમ એવી રીતે લેવાનું કારણ કે અહીંયા કાટખૂણો થવો જોઈએ બે તમે આમ લઈ લો એ ના ચાલે આમ સીધું લઈ લો તો આમ કાટખૂણા જેવો શેપ આવશે નહીં એટલે એક એકમ કઈ રીતે લેવાનું કે અહીંયા કાટખૂણો બને એવી રીતે તો એક એકમ માપ લઈ લીધું આના જેટલું જ લેવાનું તમે સ્કેલથી કરશો સ્કેલના પરિકરનો યુઝ કરીને એટલે એક્ઝેક્ટ કમ્પ્લીટ આવશે ક્લિયર પછી આ બંનેને જોડ દેવાનું કોઈ બી નામ આપી દો ડી તો આ કેટલું થશે એક એકમ આ એક એકમ થશે એટલે ટોટલ કેટલું થશે √3 બરાબર આટલું ક્લિયર બધાને ફરીથી સૌથી પહેલા √3 ને દોરવા માટે કોને દોરી આપણે √2 ને √2 લીધું પછી અહીંયા એક એકમ ખસ્યા એટલે આ કેટલી આવશે √3 √2 + 1 = √3 આમાં કાટકોણ ત્રિકોણ આ કાટખૂણો થાય એટલે આ કર્ણ ગણાય બરોબર આ ક્લિયર હોવું જોઈએ કે આ કયો ખૂણો થયો કાટખૂણાની એક્ઝેક્ટ સામેની બાજુ શું થશે કર્ણ એટલે આમાં હંમેશા આ બંનેના સરવાળા જેટલું થાય તો √2 + 1 √3 થઈ ગયું અહીંયા કાટખૂણો ક્યાં આવતો હતો અહીંયા એટલે આ બંનેનો વર્ગ AB અને BC એટલે કે 1² + 1² એટલે કેટલું થશે √2 બરોબર 1 + 1 2 થાય એનો વર્ગ કરો એટલે વર્ગમૂળમાંથી કાઢો એટલે √2 થઈ જશે √2 + 1 = √3 √3 ની બધાને ક્લિયર √3 ની બીજી કઈ રીતે દોરાય અહીં 0 અહીં આપણે 4 એકમ ખસ્યા છીએ એટલે અહીંયા B 0 તો બિંદુ છે બરોબર હા O નથી કોઈ બી નામ આપી દો A પછી અહીંયા પણ એટલું ખસવાનું છે એક એકમ જેટલું આ એક એકમ હતું આ પણ એક એકમ એટલે આ કેટલા થયા હતા √2 આ માપ લઈને અહીંયા દર્શાવી દો એટલે આખી આ કેટલી થાય √2 બીજું કઈ રીતે કરાય તો આ જેમ આપણે સીધી સ્કેલથી કર્યું હતું એમ અહીંયા પણ સીધી સ્કેલથી એક એકમ જેટલું માપ લઈ લેવાનું બરોબર 1 સેન્ટીમીટર લો 2 સેન્ટીમીટર લો 3 સેન્ટીમીટર લો પણ ધ્યાન શું રાખવાનું કે એક એકમ બરાબર જે ફિક્સ કર્યું હોય બે સાઈડ થવું જોઈએ ધારો કે એક એકમ બરાબર તમે 4 સેન્ટીમીટર કર્યું તો એ બંને સાઈડ 4 લેવાનું જો 2 હોય તો 4 નો ડબલ 8 કરવાનો એ ખાસ ધ્યાન રાખવાનું છે આ થઈ ગયું આ કેટલું લીધું આપણે 1 સેન્ટીમીટર હવે આ જે લીધું એને પણ અહીંયા A સાથે જોઈન્ટ કરી દો એ સાથે જોઈન્ટ કર્યું પરિકરની અણી A ઉપર અને પેન્સિલની અણી અહીંયા રહે એવી રીતે અહીંયા ચાપ દોરવાનો પરિકરની અણી ક્યાં રાખવાની A ઉપર અને પેન્સિલની અણી અહીંયા અને અહીંયા ચાપ દોરવાનો તો આ આખું જે માપ આવશે કેટલું કહેવાશે √3 આ √2 તો આટલું હતું પછી આ એક એકમ એમાં એડ કર્યું એટલે આ કેટલું થશે √3 આ રીતે દોરશો તો પણ ચાલશે અને પેલી દોરશો તો પણ ચાલશે બંનેમાં રીત કેવી છે સેમ પછી આવી જ રીતે અહીંયા બીજી પણ પૂછાઈ શકે જેમ કે આપણે √6 પણ લઈ શકીએ √7 પણ લઈ શકીએ એ જે પૂછાય આપણે √7 લઈ લઈએ અને ઘણીવાર પૂછાય છે આ દાખલા મોસ્ટ ટાઈમથી છે બરોબર આમાંથી લગભગ મોસ્ટલી એકાદો તો આવો સેમ હોય જ છે કોઈ બી સંખ્યા રેખા પૂછાય √2 પૂછાય √5 પૂછાય √3 √7 પણ એકાદો તો મોસ્ટલી હોય જ છે એટલે ખાસ તમારે ધ્યાનથી તૈયાર કરવું પડશે √7 તેના માટે થશે √6 + 1 બરોબર √7 એટલે √6 + 1 થશે પછી √6 તો શું થાય √5 + 1 √5 તો √4 + 1 તો આપણે √6 જોઈતું હોય તો પહેલા √5 જોઈએ તો √5 સુધી આપણને બધાને આવડે જ છે બરોબર
√5 નું આવ્યું કે અહીંયા 2 એકમ લેવાનું હોય, એક એકમ લેવાનું એટલે 2 નો વર્ગ 4 અને 1 8 એટલે ટોટલ થશે 5. તેની સંખ્યા રેખા આપણે અહીંયા દોરીએ એટલે તમને ક્લિયર દેખાય. ચલો અહીંયા 2 એકમ લેવું હોય એટલે અહીંયા લઈ લઈએ આપણે 6 સુધી. 1 2 3 4 5 6 પોઈન્ટ ખસ્યા 4 5 ક્લિયર એટલું. હવે આ કેટલું થયું 2 એકમ જેટલું. આ 2 એકમ માપ લીધું. હવે અહીંયા 1 એકમ લેવાનું. 1 એકમ એટલે કેટલા પોઈન્ટ ખસવાના 3. બરાબર અહીંયા આપણે 1 એકમ બરાબર 3 સેન્ટીમીટર લીધેલું છે એટલે અહીંયા 1 એકમનું માપ લીધું. પછી હવે અહીંયા જોઈન્ટ કરી દેવું પડશે. બરોબર તો આ કેટલાની થશે √5. √5 સુધી ક્લિયર. અહીંયા કોઈ બી બિંદુ લઈ લઈએ B. આટલું ક્લિયર થયું. અહીંયા કેટલા લીધું 2 એકમ. અહીંયા કેટલું લીધું 1 એકમ. આનો ડબલ આ સાઈડ લીધું કારણ કે 1 એકમ છે એના નીચેનું 2 એકમ છે. √5 ક્લિયર. હવે આમાં 1 એડ કરશો એટલે √6 થશે. પાછું 1 એડ કરશો એટલે √7 થશે. પહેલા આ અહીંયાથી લઈ લો જોઈન્ટ કરી દો. અહીંયા કેટલું થયું આ √5 થયું આખું. અહીંયા 0 થી લઈને આ બિંદુ સુધી અહીંયા ડી નામ આપી દઈએ. હવે અહીંયાથી પાછું 1 એકમ સ્કેલ વડે લેવાનું સીધું જ. ઈ નામ આપી દઈએ. પછી આ જે છે એક્ઝેક્ટ અહીંયા જોઈન્ટ કરવાનું O બિંદુ પર. બરાબર. પછી બાજુ પરિકરની અણી O ઉપર, પેન્સિલની અણી E ઉપર લઈ સંખ્યા રેખા પર ચાપ દોરો. આ પાછું 1 એકમ ખસ્યું એટલે આ કેટલું થશે √6 આ F સુધી. હજુ પાછી સેમ પ્રોસેસ 1 એકમ સુધી કરો. એક એકમ માપ લઈ લીધું. અહીંયા જે બિંદુ નામ આપી દઈએ. આ પાછું ક્યાં જોઈન્ટ કરવાનું O સુધી. આ તમારે સ્કેલ વડે કરી દેવાનું. ક્લિયર. પછી એના ઉપર આવશે આ ચાપ અહીંયા. અહીંયા શું નામ આપીશું H. અહીંયા સુધી આવ્યું O થી લઈને H સુધી એ કયું કહેવાશે √7. ક્લિયર. મોસ્ટ ટાઈમ બી રીત ચાલી કોઈ બી સંખ્યા આપી હોય એને સંખ્યા રેખા ઉપર દર્શાવો. હવે આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. અને રિવાઇઝ કરવાનું છે. બરોબર. તો √5 √7 છે √3 છે એવી અલગ અલગ એક્ઝામ્પલ લઈને તમે તમારી બુકમાં દોરી શકો છો.